ફણગાવેલા કઠોળનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અગાઉ આપણે ચેનલ પર ફણગાવેલા મગનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવતા શીખ્યા હતા. તો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ફણગાવેલા મઠનું શાક બનાવીશું, જેને રોટલી, ભાખરી, પરોઠા કે કઢી ભાત સાથે સર્વ કરી શકાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસિપીની શરૂઆત કરીએ. 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું શાક બનાવવા માટે એક પ્રેશર કુકરમાં 3 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. પછી તેમાં 2 નંગ સૂકા લાલ મરચાં, 7 થી 8 મીઠા લીમડાના પાન, 1 ચમચી જીરું અને 5 ચમચી હિંગ ઉમેરીશું. જીરું સરસ તેલમાં ફૂટવા લાગે અને મીઠો લીમડો પણ સંતળાઈને થોડો ક્રિસ્પી થાય એટલે તેમાં તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. જે લોકો લસણ ખાવાનું પસંદ કરતા હોય તેઓ આ સ્ટેજ પર લસણની પેસ્ટ અથવા તો લસણની કળી પણ ઉમેરી શકે છે. શાકનો કલર સારો આવે તેના માટે વઘારમાં 5 ચમચી હળદર અને 5 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરીશું. વઘાર તૈયાર થાય એટલે તેમાં 2 કપ ફણગાવેલા મઠ ઉમેરીશું. જેમ મગને ફણગાવતા પહેલાં આપણે તેને 5 થી 6 કલાક માટે સાદા પાણીમાં પલાળી તેમાંથી બધું જ પાણી નિતારી કોટન કે મલમલના કપડામાં બાંધીને ઓવરનાઇટ માટે મૂકી રાખીએ છીએ. તે જ રીતે આ મઠને પણ મેં ફણગાવીને તૈયાર કર્યા છે. મહારાષ્ટ્રીયન મિસળ પાઉં બનાવવા માટે પણ ફણગાવેલા મઠનો ઉપયોગ થાય છે. તેમાં મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1.5 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. જો તમને ગરમ મસાલાની ફ્લેવર પસંદ હોય તો 5 ચમચી જેટલો ઉમેરી શકો છો. મસાલાને મઠની સાથે સરખી રીતે મિક્સ કરી તેને પ્રેશર કૂક કરવા માટે તેમાં 1 કપ પાણી ઉમેરીશું અને પાણી થોડું ઉકળવા લાગે એટલે કૂકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પ્રેશર કૂક કરીશું. પછી ગેસ બંધ કરી કૂકરનું પ્રેશર રિલીઝ થાય એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું. જો તમારી પાસે ફણગાવેલા મઠ તૈયાર હોય તો આ શાકને બનાવવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે. મઠ સરસ ચડી ગયા છે કે નહીં તે ચેક કરવા માટે તેને ચમચામાં લઈ આ રીતે મેશ કરી જોવા. તેમાં ખટાશ માટે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. મઠમાં હજુ પણ થોડો પાણીનો ભાગ દેખાય છે એટલે તેના ઉપર લીડ ઢાંકી 2 થી 3 મિનિટ માટે તેને ફરીથી કૂક કરીશું. તમે આ જ રીતે ફણગાવેલા મગનું શાક પણ બનાવી શકો છો. પાણી બધું જ સરખું બળી ગયું છે. છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી ગરમા ગરમ ફણગાવેલા મઠના શાકને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તમે પણ આ રેસિપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ટ્રેડિશનલ અને પૌષ્ટિક વાનગીઓની રીત જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.